રાજકોટ શહેરમાં કાયદાના રક્ષક સામે જ ગંભીર આરોપો લાગતા ચકચાર મચી ગઈ છે। શહેર ટ્રાફિક બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઇમરાન હબીબ રાવમા સામે એક હિન્દુ મહિલાએ આરોપ મૂક્યો છે કે 1.5 વર્ષ સુધી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યો તથા તેને ધમકી તથા બ્લેકમેલ કરવામાં આવી। આ મહિલા જે છે તેની 5 વર્ષની બાળકી પણ હતી। ફરિયાદ મુજબ એક દિવસ માતા ગામડે ગયેલી હતી ત્યારે ઘરમાં પિતા તથા પુત્રી સૂતા હતા ત્યારે આ આરોપી મોડી રાત્રે ઘરમાં ઘૂસી આવ્યો અને આ આરોપીએ મહિલાના મોઢા પર હાથ મૂકી છરી બતાવી ધમકી આપી હતી। ત્યારબાદ નિવસ્ત્ર હાલતમાં તેના ફોટા અને વિડીયો ઉતારી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીએ વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી સતત માનસિક ત્રાસ આપ્યો હતો। પતિ બહાર ગામ ગયો હોય તે સમયે આરોપી ઘરમાં ઘૂસી જતો અને ગળું દબાવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો। સાથે જ પ્રાઇવેટ પાર્ટ પર છરી મારી દેશે અને જાનથી મારી નાખશે જેવી ધમકી આપતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પીડિતાના આક્ષેપ મુજબ આરોપી તેની 4 વર્ષની દીકરીને રમકડા આપવાના બહાને અડપલા કરતો હતો। બાળકી એટલી ડરી ગઈ હતી કે આરોપીની નજીક જવા તૈયાર પણ થતી નહોતી। મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપી બાળકીને આફ્રિકા ખાતે વેચી દેશે તેવી તેને વારંવાર ધમકી આપતો હતો। ઉપરાંત ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરતો હતો। ફરિયાદી અનુસાર આરોપી કહેતો હતો કે હજુ 21 છોકરીઓને ફસાવવાની છે। એક વખત વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન સાસણ ખાતે રિસોર્ટમાં બોલાવીને મહિલાને માર મારી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોય તથા તાવીજ પહેરાવવાનો પ્રયાસ કર્યો હોય અને ત્યાં પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોય તેવો આક્ષેપ મહિલાએ કર્યો છે। મહિલાએ વધુમાં જણાવ્યું છે કે આરોપી અવારનવાર ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો અને પોલીસની વર્દી પહેરીને ગંદી હરકતો કરતો હતો। છેલ્લે 13 માર્ચના રોજ પણ આરોપી ઘરમાં ઘૂસી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હોવાનો આરોપ છે। તે સમયે મહિલાની બહેનપણી પણ ઘરે હાજર હતી એવું મહિલાએ જણાવ્યું છે। આરોપી ઇમરાન રાવમાની સામે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે। પોલીસે હવે ન્યૂડ વિડીયો ધમકી અને પોક્સો તથા ધર્મ પરિવર્તન માટે દબાણ સહિતના તમામ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવી છે। રાજકોટ શહેરમાં કાયદાના રક્ષક સામે લાગેલા આ ગંભીર આરોપોએ ભારે ચર્ચા જગાવી છે। પોલીસનું શું કહેવું છે તે હવે આ વિડીયોમાં તમે આગળ જુઓ। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈ નગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરેલ, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના બીભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી, તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો। તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ હતી। તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી। આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે। આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે।